હેલો ફ્રેન્ડ્સ, પારુલ સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે કેટલાક રોજબરોજની વાતચીતમાં વપરાતા વાક્યો વિશે સમજીશું અને એ વાક્યોનું ઇંગ્લિશ જાણીશું. જેવા કે, આજે તમે કેમ છો? હાઉ આર યુ ટુડે? મહેરબાની કરીને મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ છે. પ્લીઝ ફરગીવ મી, આઈ મેડ અ મિસ્ટેક. શું તમે મને મીઠું આપી શકશો? કેન યુ પાસ મી ધ સોલ્ટ પ્લીઝ? માફ કરશો, હું સમજ્યો નહીં. તમે તે ફરીથી બોલશો? આઈ એમ સોરી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. કેન યુ રિપીટ ધેટ? શું તમે મને નજીકની કરિયાણાની દુકાનનું માર્ગદર્શન આપી શકશો? કુડ યુ ગીવ મી ડિરેક્શન્સ ટુ ધ નિયરેસ્ટ ગ્રોસરી સ્ટોર? કૃપા કરીને તમે વધુ ધીમેથી બોલી શકો. કેન યુ સ્પીક મોર સ્લોલી પ્લીઝ? શું તમે મને આમાં મદદ કરી શકો છો? કેન યુ હેલ્પ મી વિથ ધીસ? તમારી મદદ બદલ આભાર. થેન્ક યુ ફોર યોર હેલ્પ. માફ કરજો, તમારી પાસે સમય છે? એક્સક્યુઝ મી, ડુ યુ હેવ ધ ટાઈમ? શું હું તમારી પેન લઈ શકું? કેન આઈ બોરો યોર પેન? મારી પાસે મારો ફોન નથી. આઈ ડોન્ટ હેવ માય ફોન વિથ મી. શું તમે તે ફરીથી બોલશો? મેં તે પહેલી વખતે સાંભળ્યું નથી. કેન યુ રિપીટ ધેટ પ્લીઝ? આઈ ડિડન્ટ કેચ ઇટ ધ ફર્સ્ટ ટાઈમ. કૃપા કરીને તમે આ મારા માટે પકડી રાખી શકો? કુડ યુ હોલ્ડ ધીસ ફોર મી પ્લીઝ? મને માફ કરશો, મારી પાસે કોઈ છુટ્ટા નથી. આઈ એમ સોરી, આઈ ડોન્ટ હેવ એની ચેન્જ. શું તમે ધીમેથી બોલશો? કુડ યુ પ્લીઝ લોઅર યોર વોઇસ? શું તમે મને બતાવશો કે આ તમે કેવી રીતે કર્યું? કેન યુ શો મી હાઉ ટુ ડુ ધીસ? તમારો દિવસ કેવો રહ્યો? હાઉ વોઝ યોર ડે? માફ કરશો, મારે બાથરૂમ જવું છે. પ્લીઝ એક્સક્યુઝ મી, આઈ હેવ ટુ ગો ધ બાથરૂમ. મને માફ કરશો, હું જવાબ જાણતો નથી. આઈ એમ સોરી, આઈ ડોન્ટ નો ધ આન્સર. મને માફ કરશો, મારી તબિયત સારી નથી. આઈ એમ સોરી, આઈ એમ નોટ ફીલિંગ વેલ. તમે મને આ ઉપાડવામાં મદદ કરી શકો? કેન યુ હેલ્પ મી કેરી ધીસ? મહેરબાની કરીને તમે વધુ સ્પષ્ટ બોલશો? મને તમને સમજવામાં તકલીફ પડે છે. કેન યુ સ્પીક મોર ક્લિયરલી પ્લીઝ? આઈ એમ હેવિંગ ટ્રબલ અન્ડરસ્ટેન્ડિંગ યુ.
શું તમે મને બતાવશો કે આ મશીન કઈ રીતે વાપરવું? કેન યુ શો મી હાઉ ટુ યુઝ ધીસ મશીન? મને માફ કરશો, મારી પાસે અત્યારે તમારા માટે કોઈ જવાબ નથી. આઈ એમ સોરી, આઈ ડોન્ટ હેવ એન આન્સર ફોર યુ રાઇટ નાઉ. શું હું તમારો ફોન વાપરી શકું? કેન આઈ યુઝ યોર ફોન? મહેરબાની કરીને તમે તે ફરીથી બોલશો. કેન યુ સે ધેટ અગેઇન પ્લીઝ? શું તમે મને બ્રેડ મોકલશો? કેન યુ પાસ મી ધ બ્રેડ પ્લીઝ? માફ કરશો, મારે એક કોલ કરવાની જરૂર છે. પ્લીઝ એક્સક્યુઝ મી, આઈ નીડ ટુ મેક અ ક્વાઇટ કોલ. શું તમે વધુ ધીરેથી બોલશો? મારું ઇંગ્લિશ એટલું બધું સારું નથી. કેન યુ સ્પીક મોર સ્લોલી પ્લીઝ? માય ઇંગ્લિશ ઇઝ નોટ વેરી ગુડ. શું તમે સમય જાણો છો? ડુ યુ નો ધ ટાઈમ? શું તમે મને આ ભારે બોક્સ ઉપાડવામાં મદદ કરી શકશો? કેન યુ હેલ્પ મી લિફ્ટ ધીસ હેવી બોક્સ? આપની સહાય માટે આપનો ખૂબ આભાર. થેન્ક યુ ફોર યોર આસિસ્ટન્સ. હું મારો ફોન ઘરે ભૂલી ગયો છું. આઈ લેફ્ટ માય ફોન એટ હોમ. કૃપા કરીને બેસો. પ્લીઝ બી સીટેડ. રહેવા દો. લેટ ઇટ બી. તમારી સમસ્યા શું છે? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? ધ્યાન રાખો. વોચ આઉટ. ખસેડશો નહીં. ડોન્ટ મૂવ. આવું ન કરો. ડોન્ટ ડૂ ધીસ. શું પરેશાની છે? વોટ ઇઝ બધર? મારી નજરમાંથી દૂર થઈ જાઓ. ગેટ આઉટ ઓફ માય સાઇટ. તમારી યાત્રા સારી રહે. હેવ અ ગુડ ટ્રીપ. વાંધો નથી. ડઝન્ટ મેટર. પુસ્તકોને ક્રમમાં મૂકો. પુટ ધ બુક્સ ઇન ઓર્ડર. હું તને પછી ફોન કરીશ. આઈ વિલ કોલ યુ લેટર. મારી પાસે કોઈ વિકલ્પ નથી. આઈ હેવ નો ઓલ્ટરનેટિવ. મને ઘણું સારું લાગે છે. આઈ ફીલ મચ બેટર. તે મારા માટે આનંદની વાત છે. ઇટ્સ માય પ્લેઝર. મારી સાથે ચાલ અથવા ચાલો. કમ વિથ મી. શક્ય તેટલા વહેલા આવો. કમ અર્લી એઝ સૂન એઝ પોસિબલ. તમે શેના વિશે વાત કરી રહ્યા છો? વોટ આર યુ ટોકિંગ અબાઉટ? તમે ક્યાંથી આવો છો? વેર આર યુ કમ ફ્રોમ? બધું બરાબર છે. એવરીથિંગ ઇઝ ફાઇન. શું તમે મજાક કરો છો? આર યુ કિડિંગ? હું તેનો ઇનકાર કરું છું. આઈ ડિક્લાઇન ધેટ. પરીક્ષા સોમવારથી શરૂ થશે. ધ એક્ઝામિનેશન વિલ સ્ટાર્ટ ઓન મંડે. તમે આવો છો? આર યુ કમિંગ? મને સમજાતું નથી. આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. શું તમે અંગ્રેજી બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? મારી પાસે એક પૈસો નથી.
આઈ ડોન્ટ હેવ અ સિંગલ પૈસા. મારી વસ્તુઓથી દૂર રહી શકશો? કુડ યુ સ્ટે અવે ફ્રોમ માય સ્ટફ? કેમ તમે ઉદાસ છો? તું કેમ ઉદાસ છે? વાય આર યુ અપસેટ? અને અનુસરો. ફોલો મી. વાક્યો ધ્યાનથી વાંચો. રીડ ધ સેન્ટેન્સ કેરફુલી. તે તમારો વિષય નથી. ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. આ બધું તમારું છે. ઇટ્સ ઓલ યોર્સ. થેન્ક યુ.